12 વર્ષના નહીં 12 મહિનાના હોય મમ્મી. તમે કહેતા છો હમણાં તો શોભા દેખાતી જ નથી. અમારા રામભાઈ મેથીમાં મીડા છે ધોડવા. પકડી લે, બે હાથથી પકડી લે. ગેટે બેયને બાંધી દીધા, કોઈને અંદર જ ન આવવા દે. અહીંયા આપણે કેટલું રહ્યા મમ્મી? 10 વર્ષ. બધા ગાઈઝ છે ને સન્ડે ફંડે કરવા નીકળી ગયા છે. મૂકી દે ઘા મૂકી દે, ઘા મૂકી દે તું. તમે આવી ગયા છે ઢોસા ખાવા. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નયન આહિર. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ દી આઈટ મેં 5 વાગે સ્ટાર્ટ. નાઈ ધોઈને એકદમ મસ્ત મજાના રેડી અત્યારે ટેક થઈ રહ્યા છીએ અને અત્યારે હું ને મમ્મી નીકળી ગયા છીએ બહાર જવા માટે. ઓય બાપા, મમ્મી તું આમ જીભ બહાર કાઢીને ઉધરસ કેમ ખા? મને એમ જ આવે. એમ જ આવે એવું ન હોય, જીભને આપણે કંટ્રોલ કરવાની. તો બહુ કંટ્રોલ કરી કરાય ઉતરીને ખાઈ લેવાય નિરાજ જેવી આવે એવી જોરથી હૃદય ખુલી જાય. યસ, બાય ધ વે ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. ત્યાં ચાલુ હતું ને તું વાતો કર. લે સમજ્યા હું આ ભાઈ કલાકાર છે અમારે ભાઈ મંજુબેન. તો જણાવો, ગુડ આફ્ટરનૂન ને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યાં ચાલ્યા અત્યારમાં તમે? મસાલા લેવા જાય છે. 12 વર્ષના લેવા જાય. 12 વર્ષના નહીં 12 મહિનાના હોય મમ્મી. તો યસ, અત્યારે હું ને મમ્મી નીકળી ગયા છીએ આપણે ઘરે જે ભાઈ જીના મસાલા જોઈએ ને બધા મસાલા લેવા માટે. અને ભાઈ એમાં અમારી પાસે કોઈક ચૂઝ દુકાન હોય છે કે એ દુકાનેથી જ લેવાના એમ. તો હું ને મમ્મી જઈએ છીએ ત્યાં. હું તો કોઈ દિવસ ગયો નથી, બાકી મોસ્ટલી પપ્પા ને મમ્મી જતા હોય છે. તો ચાલો ફટાફટ હવે ઘરેથી નીકળી ગયા છીએ, ત્યાં પહોંચી જઈએ ત્યાં અને જે કાંઈ મસાલા લેવાના છે બધા મસાલા લઈ લઈએ. અને યસ, સાથે સાથે આજે શોભા ગઈ છે અંકલેશ્વર એમના ફઈને ત્યાં. તો અમે જ્યાં સુધીમાં દુકાને પહોંચી જઈએ ને ત્યાં સુધીમાં તમે ભાઈ એમની ક્લિપો એન્જોય કરો. તો ગાઈસ, તમે વિચારતા હશો કે મેં માથે કેમ બાંધ્યું છે, ઓઢ્યું છે. તો અમે આવી ગયા છે અંકલેશ્વર. ટાઢો પર થઈ ગયો છે ને તો બધા ઉપડ્યા છે વાડી આટો મારવા. મારા ફૂઈ ને મમ્મી ને ભાભી ને બધા જ. અને અમારા રામભાઈ ને તો એટલી અહીંયા મજા આવી ગઈ છે ને તો વાત પૂછો માં. જો એકદમ ટમેટા જેવો થઈ ગયો લાલ. આ મસ્ત ગૌશાળા છે, મતલબ કે ફૂઈ ગાયું રાખે છે, બહુ મસ્ત છે. તમે કહેતા છો હમણાં તો શોભા દેખાતી જ નથી, પણ હમણાં પપ્પાને ઘરે છું એટલે આરામ હોય, એટલે આપણે વ્લોગ નું કઈ કામકાજ કરવાનું હોય નહીં. આ શું છે ભાભી? ખડ છે. 12 મહિના ખડ થાય. આ 12 મહિના ખડ થાય એટલે મકાઈ કે એવું કઈ ન હોય? ખડ થાય ખાય ગાયું નું એવું છે ને. 12 મહિના કોણાણા જ કરે. આ તો મકાઈ છે ને. આ ખડ છે 12. નવું ખડ હમણાં વાયું 2 મહિના છે. એવું છે. 2 વર્ષ તો મને એવું લાગ્યું કે આ મકાઈ છે. એવું હતું હોય. આપણને એમ લાગતું હતું કે મકાઈ છે, પણ મકાઈ નથી, ખડ છે આ તો. આવજો ગાડી આવજો. એ હા, કેવી મજા આવે છે રામને. રામ તું ક્યાં આવ્યો ભાઈ? દેશ આજો મમ્મા સામુ જો. આ બાજુ જો તો કાનું. ક્યાં આવ્યો તું? બધાને હાય કહી દે. ચાલો દેશમાં કે. જો ભણ ભાળી ગયો છોકરો. આમ જો એમ કે બધાને દેશમાં ચાલો એમ કે. ચાલો દેશમાં. આમ રામને એમ લાગતું નથી કે રામ સુરતમાં રહેતો હોય એમ. કેવી મજા આવે છે રામને. રામ શું કરો છો ભાઈ? હે જવાબ દે ને કે વિડિયો બંધ કરી દો. પછી કવામ શું કરવાનું છે? ફૂટી બા ડાટો હાટો એટલી બધી બળ કરશો એની કરતા રહેવા દે ની. અમારા રામભાઈ મેથીમાં મીડા છે ધોડવા. એકદમ મસ્ત ગ્રીન છે બધું. ચાલો બેટા ઘરે જાવું છે. લેને તો આવું નથી, તીથી જાવું કે લે. આ છોકરો છે કઈ જાવું પડે તો ઘરે તો જાવું પડે ને. દેખો અહીં થોડું રહેવાનું આપણે. તો તું અહીંયા રે, અમે જઈએ. જોયા ભૂતી બાવો આવ્યો ભાગો. કેટલો એને પરાણે ધક્કો મારવો પડે. અરે અહીંયા થોડું આપણે રહેવાનું હોય દીકુ. જો ભાગો એ પડ્યો. તો તાર ક્યાં જાવું છે?
એને કેટલી મજા આવે છે અહીંથી જાવું નથી ઘરે બોલો. જે કંઈ પણ ભાઈ આપણે હટાણું કરવા આવ્યા હતા એ બધું જ લેવાઈ ગયું છે. હવે ડિક્કીને કરી દઈએ બંધ. અને ભાઈ યસ આપણે કીધું હતું ને કે ચૂઝેબલ દુકાન હોય એ દુકાન જે ભાઈ આપણે હિરણ કરના, મતલબ કે આપણે જ્યાં જૂની સોસાયટી છે ને જ્યાં રહેતા હતા ને પહેલાં ત્યાં, તો ભાઈ આ ગલી એરિયા છે અને આ મોટું મકાન દેખાય છે ને એ અંદરની ગલીમાં અમારું મકાન હતું પહેલાં. હવે તો આપણે ગોડાદરા વયા ગયા છીએ. તો ભાઈ અહીંયા છે ને હજી અમે અહીંયા જ બધું હટાણું કરવા આવીએ નકળંગમાં. અને યસ તમે ભાઈ શોભાની મોજ જોવો છો ને રામભાઈની, ખૂબ મોજ કરી રહ્યા છે. બાકી આ છે મારા ભાઈનું ઘર. તો હવે જાતા જતા રામભાઈને મળી ગઈ છે બિલાડી. બધાથી રમી લીધા, એક બિલાડી બાકી રહી ગઈ હતી. પકડી લે, બે હાથથી પકડી લે. મમ્મા ફોટો પાડી દે. બે હાથ ફોટો પાડ હાથ બાજુથી. બે હાથથી પકડ બસ. ગળા પકડતો ને બિસાડીને ગળું દબાઈ જાય. પકડીને આ બાજુ જો. ઘેરે માર ઉપર એમ સડશે. બિલ્લી આવી. જો બિલ્લી રામ પાસે બિલ્લી આવી. બીકણો આમ તો બિલ્લી કરતો. અહીંયા મૂકી કે અહીંયા બેસાડ. ભાગી જાય છે. પકડે ને. એ થોડી તાર જેવી છે, એને ક્યાંય બેસવું નથી. એ ભાગી જાય છે. પવન બહુ ના આવ્યો તેથી તાર મામા ને એને મંદિરે લઈને જા. પછી પવન ની ઝપટ આવ્યો ને એવી લાઈટ થઈ ગઈ. તારું થઈ ગયું. પછી મંદિરે લઈને નીકળ્યા તેડી અને રોડે રાઈડ નાખતો બસ ભાગી. જો ભાઈ દાદા દીકરા ને એમ. નહીં આ કોક છોકરાને તેડીને લઈ જાય છે એમ. હવે રામભાઈ માર ખવડાવે એવા થઈ ગયા છે. અહીંયા મસ્ત મસ્ત એવા બે ડોગ છે. અમે પહેલી વાર આવ્યા હતા ને ત્યારે એક બહુ નાનું હતું આ ડોગ. અત્યારે બીજું હતું છે. ગેટે બેયને બાંધી દીધા, કોઈને અંદર જ ન આવવા દે. એક ગાડી આવી નથી ને અવાજ થયો નથી. આપણે પણ જવાનું હતું પણ ભાઈ રહ્યું હતું કેન્સલ. આજથી 1 વર્ષ પહેલા પણ અમે ગયા હતા. આજથી 1 વર્ષ પહેલા મતલબ કે અમે ગયા હતા ત્યારે 1 માર્ચે અને અત્યારે થઈ રહી છે 22 માર્ચ. એટલે કે ભાઈ 1 વર્ષ ને 22 દિવસ જેવું થઈ ગયું. અંકલેશ્વર નથી ગયા આપણે એને. જો કે શોભાને રામભાઈ જેવા ને એટલે બધું હાલી ગયું. તો હવે અત્યારે ભાઈ અમે છે ને અંબિકામાંથી નીકળીએ છીએ, મતલબ કે આપણે જ્યાં રહેતા હતા ત્યાંથી. અને હવે અહીંયાથી આપણે જઈએ છીએ કેલાલની દાબેલી લેવા માટે. ભાઈ આપણા એરિયામાં આવીએ એટલે ભાઈ કેલાલની દાબેલી ન ખાઈએ એવું તો બને જ નહીં. કેમ મમ્મી? આજે ભાઈ અમારું જૂનું રાધે કૃષ્ણ મંદિર. અને ભાઈ અહીંયા થઈ ગયો છે ટ્રાફિક માહોલ. યસ આ જે સામે દેખાય છે ને છે શ્રીજી. એમાં હોતે ને અમારું મકાન હતું. અહીંયા આપણે કેટલું રહ્યા મમ્મી? 10 વર્ષ. મતલબ કે આ એરિયામાં ભાઈ અમે બહુ રહ્યા. કેમ મમ્મી? 10 વર્ષ અહીંયા ને પછી આપણે આ નવા મકાને કેટલું રહ્યા હતા? ન્યાય 10. એટલે ભાઈ આ એરિયામાં છે ને અમે ભાઈ 20 વર્ષ રહ્યા. અને ભાઈ ગોડાદરામાં ગયા એને ભાઈ 15 વર્ષ થઈ ગયા. ગાઈસ અત્યારે અમે અંકલેશ્વરથી નીકળી ગયા છે અને રસ્તા અમને મળી ચોકલેટની ફેક્ટરી. બધા જ એકદમ મસ્ત ચોકલેટ લઈને બેસી ગયા છે. રામ ચોકલેટ બતાય તો. ચોકલેટ બતાય તો. ઈ તો જો મીઠો ખાવા કોઈ નથી દેતો મને. મમ્માને આપો. ઈ કે તું કોણ? ઈ કે ઈ તો મામા ભાણીઓ મીઠા ખાવા. અમાર નહીં ખાવાનું હોય. તો ગાઈઝ દાબેલી આપણે લઈને આવી ગયા છીએ અને ભાઈ પાછા નીકળી ગયા છીએ ઘર તરફ. તો બધી ભાઈ દાબેલી એને ઘરે જઈને ખાવાનું ડિસાઈડ કર્યું છે. અને આમાં અમે જે પાર્સલ લઈને ભાઈ ઘરે જ લેતા જાય બધું. મારા દીકરો બધા ભાઈ હપીને ખાઈ મજા આવે ખાવાની. અહીંયા ભાઈ કંઈક મેટર થઈ છે. આઈ ડોન્ટ નો શું મેટર છે. રવિવાર છે એટલે ભાઈ યસ થોડું ઘણી તો બાકા જીક્યું બોલે જ તે. બધા ગાઈઝ છે ને સન્ડે ફંડે કરવા નીકળી ગયા છે. સીતાનગર ભાઈ ધોમ ટ્રાફિક થાય. આ કોક તો હામાં આવતા હોય ને કોક તો ભાઈ મહિલા મંડળો ટોળાવાળીને વાતું કરતી હોય. ગજબ આદમી હસોડા વાતું જ ન કરે. મમ્મી ઈ આવ્યો બીજા ક્રેક તો શરમને મારે ટમેટા લેવા આવ્યો હોય કિલો તો 5 મિનિટની જગ્યાએ 2 મિનિટમાં કામ કરી નાખે. એટલી શરમે ટમેટા લઈ લઈને વૈયા જાય બીજા ઘેરે. હા જે હાથમાં આવ્યું લઈને વૈયા જાય. આ બાયુને ખૂટે જ નહીં. પછી એકબીજા ઊભી શું ચર્ચા કરે ખબર? ક્યાં સસ્તું શાકભાજી હતું, અહીંયા શું ભાવ હતો, અહીંયા શું ભાવ હતો. એટલે બાપા જઈને પૂછી લ્યો નહીં, લઈ લ્યો નહીં, બીજી બધી મગજમારી કરતા તે. આજે આપણે બધું ભાઈ કરિયાણું તો લઈ લીધું છે પણ કાલે ભાઈ પાછો ધક્કો આવવાનો છે. કારણ કે કાલે હજી લેવાની છે હળદર અને ધાણા લીધા છે ને એને દળાવવાના છે. તો હળદર ને ધાણા બે એક સાથે દળાઈ જશે એવું મમ્મીનું કહેવાનું છે. તો કાલે ભાઈ પાછો એક ધક્કો ખાઈ જશું. બીજું તો શું કરીએ હવે. પહોંચી ગયા છીએ ભાઈ પર્વત પાટિયા. પર્વત પાટિયા તમને ખબર છે પ્રમાણે ભાઈ દર રવિવારી ભરાય અહીંયા. એટલે ભાઈ માણસ છે ને સુરતનું હવે અડધું માણા આવી આવે. ખબર નહીં શું હશે રવિવારીમાં. જો નગરી રિક્ષાઓ જ દેખાય છે. અને આગળ તો ભાઈ બ્રિજ ઉપર અડધો બ્રિજ બ્લોક કરી લે ભાઈ સામાન વેચવાવાળા. હમણાં હું તમને બતાવું. જુઓ તમે ખાલી ટ્રાફિક ક્રિએટ કેટલું થાય ને એવું તમે જુઓ. અહીંયા તો હે જ તે આ બધું તમને દેખાય જ છે. અને ભાઈ આ જુઓ આપણે પહોંચી ગયા છીએ બ્રિજ ઉપર. અને ભાઈ એક જ લાઈન છે રૂઓ ખાલી. બાકી અડધે રોડે બેઠા આમ જુઓ ધંધો કરવા માટે.
અમે ગાઈસ પહોંચી ગયા છીએ ગોળાદરા અને હજી મમ્મીને છે ને ભાઈ કંઈક ભૂલાઈ ગયું છે. તો પાછી ભાઈ મને ઊભી રાખી કરિયાણાની દુકાને ને હવે એ કંઈક લેવા જાય છે. શું લેવા જાય છે ને આઈ ડોન્ટ નો. હમણાં આવે ને મમ્મી એટલે પૂછીએ કે હજી હું ભૂલાઈ ગયું તું એને. મૂકી દે ઘાયકા મૂકી દે ઘાયકા મૂકી દે તું હો. ભાઈ મંજુબેન કહેતા નથી આપણને શું લેવા જતા એ હું ભૂલાઈ ગયું તું મમ્મી. હે મમડી ભાવ પૂછવા ગઈ હતી. ના તું કઈક લઈને આવી ભાવ નહીં રેવા દે તું. ભાઈ કઈ કહે નહીં આગળ ઘેરે જઈને હું ઠેલી ખોલીને બતાવી દઈ તમને. બાકી મને મંજુબેન કહે હે નહીં. ધાણા હતા. જોયું કે નહીં આપણને હું લેવા જીતી. ભાઈ ધાણા ભૂલાઈ ગયા હતા નકલંગમાં જ લેવાના. તો ગોળાદરામાં નહોતા હારા. ઠીક ભાઈ હારા નહોતા આપણું ધ્યાન નતું લેતા હતા ને તઈ બધું એ મમ્મી એને આમ ચેક કરી લીધું કાયદેસર. ઓલા કે ને આ આપો મમ્મી કે પેલા લાવો. મોટા ધાણા હતા ઈ નો ધાણી. ઠીક નાની ઝીણી ધાણી જોઈએ એમ. ધાણી હારી હોય. એમાં સ્વાદમાં કઈ ફરક પડે? પડે જ ને. ઓકે તો ગાઈઝ આવું બધું હોય છે. મમ્મી હારે જાય ને તો થોડું ઘણું નોલેજ આવે હટાણું ધાણા કરવાનું. પોલા હોય. ઓકે મોટા ધાણા પોલા હોય નાના ધાણા છે ને વાઈસ બહુ. આ ઈ છે ને ઓલા ધાણા હોય ઓલા ભઢિયાના ધાણા. વિલાયતી. ના ઓલા દેશી આપણે આ ઝીણા પાંદડાના લઈને ધાણા વાઈસ બહુ આવે. ઠીક ઓકે ભાઈ એવું હોતું હશે. તો ચાલો હવે ગાઈઝ હવે પહોંચવા આવ્યા છીએ ઘરે ફટાફટ પહોંચી જઈએ દાબેલી દાબી લઈએ અને મસ્ત મજા કરીએ. મું મેં જીભ લબલબાઈ. મંજુબેને તો સ્ટાર્ટ હોતે કરી દીધું. મમ્મી 1 મિનિટ નો ખમી તો અમારી વાટે 1 મિનિટ નો ખમી. ભૂખ લાગી છે ભાઈ ગજબની સિરિયસલી. ઈશાનને મેં ઉઠાડ્યો. મેં કીધું હેલ ને ભાઈ દાબેલી ખાવા જ આવી છે એમ. દાબેલી ખાઈ એમ. તો એ કે ક્યાં? મેં કીધું કેલાલમાં હતી કે અત્યારમાં થોડી હોય પણ મેં કીધું હું પાર્સલ લઈને આવ્યો. બોલો એ નીંદરમાં તો એને એમ કે આપણે ત્યાં જવાનું જ ખાવા એમ. પણ ભાઈ મસ્ત મજાની આવી ગઈ છે ભાઈ. મને એમ મોઢામાં મોહેળ મૂકે છે તો હું ખાઈ લઉં પેલા. તો અમે આવી ગયા છીએ ઢોસા ખાવા. ઢોસા ચારકોલ. અહીંયા અમારા રામભાઈ પણ બેસી ગયા છે. રામ શું ખા છો? શું ખા છો? ટમેટું ખાય છે છોકરો. હા તો બધા ખાવાનું શરૂ કરી દીધું છે. તો ગાઈઝ આપણે તો કાંઈ રાતનું ડિનર કરવાનું નહોતું કારણ કે આપણે ખાધી હતી મસ્ત મજાની દાબેલી અને શોભાને એ પણ મસ્ત મજાના ભાઈ ઘરે પહોંચી ગયા હતા. એ ભાઈ વચ્ચે ક્યાં ક્યાં ગયા હતા બધું જ મેં તમને બતાવ્યું આજના વ્લોગમાં. આજનો વ્લોગ આપણે આમ જોઈએ ને તો ભાઈ શોભાએ જ બનાવ્યો છે. એ ટાઈપનો જ બન્યો છે. તો ગાઈઝ ચાલો આપણે આજના વ્લોગને કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કંઈક આવતું ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય. બોલવા નથી. બોલ ગાયકા બોલ. કાંઈ બોલવાનું. કાંઈક તો બોલવા નથી. લે બોલી નાખ. અરે એમ થાય. અરે